નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મુરી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણે વાત કરતા આવ્યા છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે ને એમાં ત્રીજી ટેસ્ટ મેચ, પહેલો દિવસ, અને ખાસ કરીને મહત્વની વસ્તુ એ કે ગુજરાતના આંગણે રાજકોટની અંદર આજથી શરૂઆત થઈ. મહત્વની વસ્તુ એ છે કે પહેલા દિવસે ધમાકેદાર ત્રણે વસ્તુ જોવા મળી. વિકેટો જોવા મળી, રન જોવા મળ્યા, સેન્ચુરી જોવા મળી, પાર્ટનરશિપ જોવા મળી. ખાસ કરીને ચર્ચા અગાઉ થયેલી હતી જ્યારે રાજકોટમાં મેચ રમાવાની હતી એને લઈને કે રાજકોટિયન લોકો કે રાજકોટવાસીના લોકો એ આશા અને અપેક્ષા રાખશે કે ભાઈ જાડેજા બાપુ રમે તો લોકો, સ્થાનિક લોકોને મજા આવે. અને બાપુ રમ્યા, અને બાપુ રમ્યા જ નહીં પરંતુ બાપુએ તલવારની જેમ બેટ ફેરવ્યું અને ચોથી સદી ફટકારી. સાથે સામે પક્ષે રોહિત શર્માએ પણ 11મી સદી ફટકારી. રોમાંચક જોવા મળી મેચ. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ચર્ચામાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. ભારતીય ટીમમાં કેએલ રાહુલના સ્થાને સરફરાઝનો સમાવેશ કરાયો, જ્યારે અક્ષર પટેલના સ્થાને કુલદીપ યાદવને સ્થાન અપાયું. ભારતની શરૂઆત નબળી રહી અને જયસ્વાલ, ગિલ અને પાટીદારની વિકેટો માત્ર 33 રનમાં જ ગુમાવી દેતા ભારત મુશ્કેલીમાં આવી ગયું. પણ કેપ્ટન રોહિત શર્મા અને ઈજામાંથી પરત ફરેલા બેટિંગમાં પ્રમોટ થયેલ રાજકોટિયન રવિન્દ્ર જાડેજાએ સાથે મળીને ઇંગ્લેન્ડની બોલિંગનો ના કેવળ સામનો કર્યો પણ 204 રનની ભાગીદારી પણ નોંધાવી દીધી. રોહિત શર્માએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી પણ ફટકારી, પણ 131 રન બનાવીને શોર્ટ ડિલિવરીનો શિકાર બનતા સ્ટોકના હાથે ઝડપાઈ ગયો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની કારકિર્દીની ચોથી ટેસ્ટ સદી પણ પૂર્ણ કરી. આમ પ્રથમ દિવસે જ બેટિંગ, બોલિંગ અને વિકેટો અને રન્સ જોવા મળ્યા. બ્યુરો રિપોર્ટ, સ્પોર્ટ ડેસ્ક, અમદાવાદ. અશોકભાઈ, પહેલો પ્રશ્ન એ થાય કે જ્યારે ગુજરાતમાં મેચ રમાતી હોય, ખાસ કરીને રાજકોટમાં, રંગીલા રાજકોટની અંદરમાં રાજકોટિયનોનું એવું છે કે એક ઉત્સાહ એમનામાં બહુ વધારે જોવા મળે. દિવસના અંતે એક એનાલિસિસ થાય કે મેચ રોમાંચક રહી ખરા, કારણ કે બેટિંગ પણ જોવા મળી, બોલિંગ પણ શાનદાર જોવા મળી અને જે રીતે અપેક્ષાઓ રાખી હતી બધી જ વસ્તુ પ્રથમ દિવસે રાજકોટના એ પ્રેક્ષકોને જોવા મળ્યું. વેલ, બહુ સાચી વાત છે, કારણ કે મારે પણ જવાનું હતું, અનફોર્ચ્યુનેટલી ચૂકી ગયો આજે. આઈ હેવ રિયલી મિસ્ડ અ લવલી ઇનિંગ બાય ઓલ ધી બેટર્સ, બટ ઇન એની કેસ આજની મેચ અને એ પણ રાજકોટમાં, એટલે પહેલી વસ્તુ તો ખાસ હતી કારણ કે રાહુલ અને જાડેજા બે જણા ઇન્જરીમાંથી પાછા આવવાના હતા. એમાં છેલ્લે રાહુલ નથી આવવાના એવું જાહેર થયું અને જાડેજા જ્યારે ટીમ સાથે જોડાયા ત્યારે એમ લાગ્યું કે ચલો ભાઈ, આ રાજકોટનો ખાસ હીરો જેને કહેવામાં આવે એ બાપુ જોડાશે એટલે ડેફિનેટલી એક ટીમમાં નવો રોમાંચ જોવા મળશે. પણ આજે અલગ વસ્તુ બની. તમે જુઓ, ઘટનાક્રમ એવો જબરજસ્ત બન્યો છે. શરૂઆતમાં ભારતે ટોસ જીત્યો, આનંદની વાત, કારણ કે આ બેટિંગ ટ્રેક છે, બેટિંગ કરવાની મજા જબરજસ્ત આવે. પણ શરૂઆતમાં 33 રનમાં 3 વિકેટો પડી ગઈ એટલે ભારત ટેન્શનમાં આવી ગયું. ઇવન પ્રેશરમાં બધા જ આવી ગયા, કારણ કે ટીમ જોનારાઓ, ઇવન જે લોકો ત્યાં હતા એ પણ ટેન્શનમાં આવી ગયા કે આ શું થશે. પણ ત્યારબાદ એક મેચ્યોર બેટિંગ જોવા મળી આપણને. રોહિત શર્મા અને જાડેજાને એને પ્રમોટ કરવામાં આવ્યો, એ બંને સારી પાર્ટનરશિપ બનાવી, સારી વિકેટ્સ જોવા મળી આપણને. જે રીતે વુડે બોલિંગ કરીએ, સારી જેને કહેવાય ફિલ્ડિંગ જોવા મળી. તમે જો સરફરાઝ જે રીતે આઉટ થયો છે અને સીધો થ્રો સ્ટમ્પ ઉપર લાગ્યો, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. તો તમને એક દિવસમાં તમને આટલી વિકેટો જોવા મળે, આટલા રન જોવા મળે, છગ્ગા ચોગ્ગા જોવા મળે, 2 સેન્ચુરીઝ જોવા મળે, 1 હાફ સેન્ચુરી જોવા મળે, આઈ મીન વોટ એલ્સ યુ વોન્ટ.
એટલે હું માનું છું કે પહેલો દિવસ જબરજસ્ત, શાનદાર, દમદાર. રાજકોટમાં જે રીતે એનો જે રોમાંચ હતો અથવા તો જે ઉત્સાહ હતો લોકોનો કે મેચ જોવાની મજા આવશે, ભલે સ્ટેડિયમ જામ પેક તો નહોતું, પણ તે છતાંય રોમાંચની વાત કરીએ અને ત્યાં આગળ હાજર રહેલા જે કોઈ પ્રેક્ષકો હતા એમને સાંજ પડે એમ પૂછ્યું કે તમારા પૈસા વસૂલ થયા કે નહીં, તો એમ કે હા પૈસા વસૂલ થયા. સો દેટ વોઝ ધ ટાઈપ ઓફ અ મેચ. અને હું માનું છું કે આ એક બહુ મોટી બાબત કહેવાય કે ટેસ્ટ મેચને જીવંત રાખવા માટે એના તમામ ઇન્ગ્રેડિયન્ટ એક જ દિશામાં કામ કરતા હોય અને સારું ક્રિકેટ પ્રોડ્યુસ કરતા હોય. આજે એવું નથી થયું કે ભારત જ સારું રમ્યું કે ઇંગ્લેન્ડ જ સારું રમ્યું. ભારત પણ સારું રમ્યું, ઇંગ્લેન્ડ પણ સારું રમ્યું, કેચિંગ પણ સારા થયા. બધી જ વસ્તુ એક સંગાતે એક દિશામાં જોવા મળી. દેટ ઇઝ ધ રીઝન આજ હું માનું છું કે પહેલો દિવસ એ પૈસા વસૂલ દિવસ ભારતનો કહી શકાય. બિલકુલ સ્થાનિક લોકો માટે પૈસા વસૂલનો દિવસ કહી શકાય. પરંતુ જ્યારે કોન્ટ્રીબ્યુશનની વાત આવે એટલે સરફરાઝ છે, જુરેલ છે, એમનું આવું ભારતીય ટીમ માટે કેટલું લાભદાયી થયું? કારણ કે જો સરફરાઝની વાત કરીએ તો 62 રન માર્યા 66 બોલની અંદર. બોલ તો આપણે નથી કરતા, પરંતુ એક યોગદાનની વાત હોય તો કેટલું યોગદાન મેચની અંદર? સી બેઝિક્સ એવું છે કે ભારત હવે ધીમે ધીમે એક ટ્રાન્ઝિશન પીરિયડમાંથી પસાર થઈ રહ્યું છે. કારણ કે હવે એમ થાય છે કે દરેક જે દિગ્ગજો આપણને કન્સિસ્ટન્ટ નહીં મળે. એક મેચ રમશે, બે મેચ નહીં રમે, એ રીતના આપણને પીસમીલ બેઝમાં જોવા મળશે. એટલે જ્યારે તમારી પાસે જે તમારા સિનિયર્સ છે એ વર્કલોડના હિસાબે કે વધુ પડતા શ્રમના હિસાબે કોઈ કારણસર ઇફ દે આર નોટ પ્લેઇંગ ધ હોલ ઇનિંગ, તમારી પાસે એ જગ્યાઓ પૂરવા માટેના જબરજસ્ત ખેલાડીઓ હોવા જરૂરી છે. કારણ કે ટેસ્ટ મેચ ઇઝ નોટ અ ઇઝી થિંગ. વન ડે માટે કે T20 માટે તમારે ખેલાડી જોઈતા હોય તો તમે IPLમાંથી 5 ખેલાડી ઉઠાવો, 4 ખેલાડી એમાંથી પરફોર્મ કરશે જ ક્લીન. એમાં કોઈ બેમત નથી. બટ ઇફ યુ વોન્ટ સમબડી ફોર ધ ટેસ્ટ મેચ દેન યુ રીલી હેવ ટુ સ્વેટ. તમે એવા ખેલાડીને પસંદ કરો કે જે ખેલાડી લાંબા સમય સુધી રમવાનો ટેમ્પરામેન્ટ ધરાવતો હોય. સરફરાઝને ટીમમાં લાવ્યા છે, યશસ્વીને ટીમમાં લાવ્યા છે, ગિલને ટીમમાં લાવ્યા છે. આ બધા ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ પોતાના પોટેન્શિયલ પ્રમાણે લાંબુ રમે, એ ખાસ કરીને આ ટ્રાન્ઝિશન જે સમય છે એ ટ્રાન્ઝિશન સમયનો એનો આઉટકમ હોવો જોઈએ. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો જુરેલ ખેર હેઝ નોટ યેટ કમ ઇન ટુ બેટિંગ, પણ ક્યાં કેમ કહી શકાય કે ભારતે એક કવાયત શરૂ કરી છે કે ભાઈ ટેસ્ટ ક્રિકેટમાં મોટા માથાઓ ધારો કે જાય, ધારો કે પહેલાં આપણે જોયું કે પૂજારા અને રાણે ગયા તો એની જગ્યાએ કોણ એ થઈ ગયું, પછી શ્રેયસ અય્યર બહાર થયા, પછી રાહુલ બહાર થયા, તો એના સ્થાને કોણ, તો એ પણ આપણી પાસે નવા ખેલાડી મળ્યા. તો અહીંયા આગળ ટેસ્ટ મેચને રમી શકે અને લાંબો સમય મેદાન પર ટકી શકે એવા બેટર્સની જરૂર છે. એટલે એ રીતે જોવા જઈએ તો આ બંનેનો જે સમાવેશ છે ઇટ ઇઝ અ પ્રોસેસ. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ચેન્જિંગ ગિયર્સ ફ્રોમ 1 to 2. ધારો કે ભરત કીપિંગ કરતા હતા, પહેલાં પંત કરતા હતા, પછી ભરત આવ્યા, હવે જુરેલને લાવે છે. તો આ બધાની અંદર જોવાનું ખાસ એ રહેશે, એમની વિકેટ કીપિંગમાં કોઈ તકલીફ નહીં હોય, જોવાનું એ રહેશે કે એમની પાસે ટેસ્ટ ટેમ્પરામેન્ટ કેટલો છે, કેટલું લાંબુ એ લોકો રમી શકે છે, કેટલું વ્યવસ્થિત રીતે લોકો પાર્ટનરશિપ કરી શકે છે. કારણ કે વિકેટ કીપરનું સ્થાન એવું છે, એક તો એનો જે નંબર છે 5મો 6ઠ્ઠો નંબર એ નંબરે રમવાનો હોય, અને બીજું કે એને ટોપ ઓર્ડર બેટર્સ સાથે બી બરાબર કોમ્બિનેશન હોવું જોઈએ અને એને ડાઉન ધ લાઇન બેટર્સ સાથે પણ વધારે કોમ્બિનેશન હોવું જોઈએ. તો આ જે ચેન્જ કરવામાં આવે છે, રિષભ પંત લઈ લો તમે, ભરત લઈ લો કે જુરેલ લઈ લો, વોટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી, તો વોટ ઇઝ ડિફરન્ટ, તો ડિફરન્ટ એ જ રહેશે કે ભાઈ કોણ કેટલા રન મારે છે અને કેવું સારું પરફોર્મ કરે છે. ભરતને ચાન્સ મળ્યો બંને મેચોમાં, હી વોઝ નોટ એબલ ટુ સ્કોર મેની રન્સ. જુરેલને ચાન્સ મળ્યો છે, ડેફિનેટલી એને રમવાનું પણ આવશે. તો એ ખેલાડીઓ કેટલું સારી રીતે વિકેટ ઉપર ટકી શકે છે, વિકેટનો ટેમ્પરામેન્ટ કેટલો છે એ રીતે. ધારો કે રજત પાટીદાર ઓફકોર્સ અનલકી બોલ એ થયો અને આઉટ થયા, પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે કઈ રીતે આઉટ થયા છે એ મહત્વનું નથી, આઉટ થઈ ગયા અને એમનો સ્કોર ના થયો. સો પાટીદારને ડેબ્યુ કર્યા પછી 32-33 રન પહેલીમાં બનાવ્યા, ત્યાર પછી અત્યારની પરિસ્થિતિમાં એટલું સારું રમી ના શકાય. તો આ જે છે એ ટ્રાયલ એન્ડ એરર મેથડ છે કે ભાઈ પાટીદારને કેટલી તક આપી. સૂર્યકુમાર યાદવને તક આપી હતી, આપણે જાણીએ છીએ કે ફરી એ પાછા આવી ગયા, મીન્સ કે
એમાં એટલા બધા સફળ ના થયા. તો બની શકે કે આ ખેલાડીઓ કદાચ સફળ થાય કે ના થાય, પણ એ પ્રયોગો કરવાનું કામ જે છે, એ પ્રયોગો કરવાનું કામ શરૂ થઈ ગયું, એ આપણે ખાસ મહત્ત્વની બાબત કહી શકાય કે જેથી કરીને ભવિષ્યમાં જ્યારે દિગ્ગજો રોહિત શર્મા ના હોય, વિરાટ કોહલી ના હોય, તો પછી ભારતને એમ ના લાગે કે આપણે ટેસ્ટ ક્રિકેટમાંથી બહાર થઈ ગયા. વી હેવ ધ પ્લેયર્સ હુ કેન ટેક કેર ઓફ ઇટ. બિલકુલ. પરંતુ આપણે વાત કરી કે એક આ ગુજરાતની રાજકોટની જો વાત કરીએ તો વિકેટ એવી છે કે બેટિંગને યારી આપે. પ્રથમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. એક સમય એવો આવ્યો કે નિર્ણય ખોટો લાગ્યો, કારણ કે 33 રને 3 વિકેટ ગઈ. માર્ક વુડ એ ક્યાંક ઝંઝાવાત એની બોલિંગ રહી. યશસ્વી જયસ્વાલ 10 રનમાં આઉટ માર્ક વુડના કારણે. રોહિત શર્મા એને પછી યાદ પણ શુભમન ગિલ 0ની અંદર આઉટ. એટલે આ પરિસ્થિતિ જોયા પછી ક્યાંક એક સમય એવું ફીલ થયું કે આ નિર્ણય ખોટો લેવાઈ ગયો. ડેફિનેટલી. અરે 3 વિકેટો જ્યારે પડી ગઈ ત્યારે મોસ્ટ ઓફ ધ કે યાર આ તો બેટિંગ ટ્રેક છે, પણ આ તો વિકેટ સીમ થાય છે, એટલે કે થોડું ગ્રાસ બી હતું, થોડી મુવમેન્ટ બી હતી, તો શરૂઆતમાં વુડને વિકેટો પણ મળી ગઈ. તો ક્યાંક એમ લાગ્યું કે આ નિર્ણય ખોટો. અને બીજું એક કેચ છૂટ્યો રોહિત શર્માનો, એ કેચ થઈ ગયો તો પરિસ્થિતિ બહુ ખરાબ હોત, બટ એ ના થયું ને ત્યાર પછી લાંબી ઇનિંગ રમાઈ ગઈ. પણ કહેવાનું તો યસ કે શરૂઆતમાં એમ લાગ્યું કે યાર આ નિર્ણય ખોટો થઈ ગયો હતો. આપણે જો બોલિંગ કર્યું તો આપણે પણ કદાચ એમની 2-3 વિકેટો લઈ લીધી હોત. પણ એકચ્યુઅલી જોવા જાઓ તો ધ આઈડેન્ટિટી ઓફ ધીસ ગ્રાઉન્ડ ઇઝ અ બેટિંગ ટ્રેક. તો આની આઈડેન્ટિટી બેટિંગ ટ્રેક છે, એનો અર્થ એ થયો કે તમારી પાસે ટેસ્ટ મેચનો ટેમ્પરામેન્ટ જોઈએ કે જેનાથી તમે શરૂઆતની ઓવર શાંતિથી રમી શકો અને જજ કરી શકો, અને ત્યાર પછી લાંબુ રમવાનું છે. શરૂઆતમાં વિકેટો 3 પડી ગઈ, ભારત બેકફૂટ ઉપર આવી ગયું ઓબ્વિયસલી. ત્યાર પછી જો આપણે કહીએ કે બેટિંગ ટ્રેક છે, તો બેટિંગ ટ્રેક છે એવું સાબિત થયું. 204 રનની ભાગીદારી બની રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની. સો દેટ શોઝ કે ભાઈ આ તો બેટિંગ ટ્રેક છે. ત્યાર પછી જે રીતે સરફરાઝે બેટિંગ કરી તો ક્યાંક એમ લાગ્યું કે હા આ વિકેટ ઉપર બેટિંગ કરવામાં કોઈ તકલીફ પડે એવી નથી. તો બધા જ ઇન્ગ્રેડિયન્ટ એમ લાગ્યું કે આ તો મેચ હાથમાંથી આપણી એ થઈ જશે. પણ ક્યાંક ને ક્યાંક ત્યાર પછીનો જે તબક્કો આવ્યો, સેકન્ડ સેશન, નો વિકેટ ફોલન ઇન દેટ ટાઈમ, અને એ ખાસ કરીને બહુ અગત્યનું બન્યું, અને એ મોટી પાર્ટનરશિપ આપણને જોવા મળી. એટલે અહીંયા સારામાં સારી બોલિંગ શરૂઆતમાં થઈ ગઈ, પ્રેશર આવી ગયું, ટેન્શન આવી ગયું કે ભાઈ 3 વિકેટો પડી ગઈ. ત્યાર પછી એક જબરજસ્ત બેટિંગ જોવા મળી, ત્યાર પછી એક થ્રો જોવા મળ્યો જોરદાર, પછી સેન્ચુરીઝ જોવા મળી. તો આ બધી વસ્તુ તમે જુઓ તો બધા ઇન્ગ્રેડિયન્ટ જે રીતે પિચની તાસીર છે, પિચની તાસીર બેટિંગની છે, બેટિંગ કરવા અહીંયા આગળ તમે સારી રીતે બેટિંગ કરી શકો છો, એ ક્યાંક ને ક્યાંક પુરવાર થયું. 300+ સ્કોર પણ થઈ ગયો. ભારતની વિકેટો પણ હજુ 5 બાકી છે. તો ક્યાંક એમ કહી શકાય કે હા, બધી જ વસ્તુ અહીંયા આગળ તમને જોવા મળી. એક સમય એવું લાગતું હતું કે આ નિર્ણય ખોટો છે, એ નિર્ણય દિવસના અંતે સાચો થયો એમ કહેવાય. બિલકુલ. આખરે ભારત એક મજબૂત સ્કોર ઉપર પહોંચ્યો, એટલે એવું કહી શકાય કે દિવસના અંતે આપણો આ નિર્ણય યોગ્ય હતો. પણ જ્યારે કેપ્ટન રોહિત શર્માની વાત આવે, લાજવાબ 11મી સદી, 204 રન રોહિત શર્મા અને જાડેજાએ બંને પાર્ટનરશિપ કરી 204 રનની. આ પાર્ટનરશિપ કેટલી મહત્ત્વની એ ક્ષણે લાગતી હતી ને આ થવી એ ઇન્ડિયા માટે કેટલું મજબૂતીનું સ્થાન આપશે. જાડેજાને બેટિંગ ઓર્ડરની અંદર જે પ્રમોટ કરવામાં આવ્યો છે એ નિર્ણય પણ કેટલો યોગ્ય, કારણ કે ઇન્જરીમાંથી બહાર આવ્યો છે. બહુ સાચી વાત છે. તમને ખબર છે કે 3 વિકેટો ઝડપથી પડી ગઈ છે. હવે જો એ જ વખતે તમે ડેબ્યુટન્ટને લાવો છો કે સરફરાઝને બેટિંગમાં ઉતારો છો, તો એ આ પ્રેશરમાં કદાચ આઉટ થઈ જાય અને ભારતને વધારે મોટો ઝાટકો લાગે. દે વોન્ટેડ ટુ એન્શ્યોર કે એક અનુભવી ખેલાડી મેદાન ઉપર જાય. આ પર્ટિક્યુલર મેદાન ઉપર જે ખેલાડીએ સેન્ચુરી મારી છે એ ખેલાડી મેદાન ઉપર જાય, જે અહીંની વાતાવરણ સાથે, અહીંની પીચ સાથે વર્ષો સુધી રમેલો છે એવો ખેલાડી ત્યાં જાય અને એ રોહિત શર્મા સાથે મળીને પાર્ટનરશિપ કરે. સો દેટ વોઝ ધ ઇન્ટેન્શન કે ભાઈ રોહિત શર્માની સાથે જડેજાને પાર્ટનરશિપ માટે મોકલો. અને તમે જો આ એ પ્રેશર વસ્તુ એવી છે કે જ્યારે 3 વિકેટો પડી ગઈ, ચોથીમાં ચાન્સ મળી ગયો હતો, ત્યાર પછી જે પ્રમાણેની સ્થિતિમાં એ બંને ભેગા થઈને ભારતને મુશ્કેલીમાંથી બહાર પાડ્યું,
એ ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે જાડેજાને પ્રમોટ કરવાનો નિર્ણય કેટલો સાચો હતો. એણે એ મેદાનને પૂરેપૂરું જાણે છે, કણકણથી વાકેફ છે એમ કહીએ તો ચાલે. અને એ ખેલાડીએ આ મેદાન ઉપર અઢળક ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યું છે, ઘણું બધું ક્રિકેટ રમ્યું છે બાકીનું પણ. તો હું માનું છું કે દેટ વોઝ ધ રાઇટ ડિસિઝન. અને જે રોહિત શર્મા અને બંને વચ્ચેની તમે પાર્ટનરશિપની વાત કરો તો ટેસ્ટ મેચ ઇઝ ઇક્વલ ટુ પાર્ટનરશિપ. ટેસ્ટ મેચમાં પાર્ટનરશિપ વગર મજા ના આવે. એટલે એ જે પાર્ટનરશિપ છે એ પાર્ટનરશિપ ભારતને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢીને મજબૂત સ્થિતિ તરફ લઈ જતી પાર્ટનરશિપ છે. તમે વિચાર કરો, આટલા 204 રન બનાવવા ઇટ્સ નોટ ઇઝી. કારણ કે ઇંગ્લેન્ડની પણ બોલિંગ સારી હતી, વિકેટો પણ લીધી, સ્પિનરોએ પણ વિકેટો લીધી, ફાસ્ટરોએ પણ વિકેટો લીધી. તે છતાં આ બંને જણાએ મજા કાપી નહીં. બીજું અહીંથી સૌથી અગત્યની વાત એ છે, ગલ્લાગાળાવાળા આપણે કહીએ છીએ ને, કહેવત છે એવી રીતના અહીં આગળ મેચ્યોર્ડ અને સિન્સિયર બેટર્સ જે મીન્સ કે જેમના આની અંદર બહુ સારું એ ખેલાડીઓ રમી રહ્યા હતા. એટલે બધાને ભરોસો હતો ચલો હવે જાડેજા હવે વાંધો નહીં આવે. તો આ જે છે એ વિશ્વાસ ક્યાંક જાડેજા અને રોહિત શર્માએ લોકોને અપાવ્યો. અને દેટ ઇઝ વાય આ પાર્ટનરશિપ પણ મહત્ત્વની. અને મેં કહ્યું એ પ્રમાણે કે ટેસ્ટ મેચની અંદર પાર્ટનરશિપનું મહત્ત્વ બહુ જ મોટું હોય છે. બે પાર્ટનરશિપ બની, એક પાર્ટનરશિપ બની રોહિત શર્મા અને જાડેજા, અને બીજી જાડેજા અને સરફરાઝ. અને એ પણ પાર્ટનરશિપ બહુ જ અગત્યની. અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે રનઆઉટ થયો, અધરવાઇઝ રવિન્દ્ર જાડેજા સદી કરે પહેલાં તો સરફરાઝ સદી કરી દે એટલું ઝડપથી રમી રહ્યો હતો. સો ઇટ્સ ઓલ ગુડ. અને હું માનું છું કે એ પાર્ટનરશિપ જે બની, બંને પાર્ટનરશિપ, એનાથી ભારતની સ્થિતિ દિવસના અંતે મજબૂત થઈ ગઈ એ કહેવાય. બિલકુલ, આપે સરપ્રાઇઝની જે વાત કરી કે રનઆઉટ થયા અને એના પછી રોહિત શર્મા પણ ક્યાંક એક નિરાશાની ક્ષણ જોવા મળી હતી રોહિત શર્માના ફેસ ઉપર. સરફરાઝને લઈને આપે વાત કરી કે જાડેજા કરતાં પણ એક ફાસ્ટ રમતો હતો, ફિયરલેસ બેટિંગ, જે બાઝબોલ જે ઇંગ્લેન્ડની એક સ્ટ્રેટેજી છે. શું એ એરાની અંદર કહી શકાય પ્રથમ મેચમાં ખેલાડી એક રીતે જોવા જઈએ તો ટીમની અંદર તો એક છવાઈ ગયો એવું લાગ્યું રોહિત શર્માના એક્સપ્રેશન ઉપરથી? બિલકુલ છવાઈ ગયો. આઈ મીન સરફરાઝે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઢગલા બંધ રન કર્યા છે ભાઈ. એની તમે પહેલેથી આવીને રમવાની સ્ટાઇલ તમે જુઓ, ધ મોમેન્ટ હી વોઝ ઓન ધ પિચ હી વોઝ ઇન એક્શન. બોલની પાછળ બિલકુલ આવીને ડ્રાઈવ કરવા તો લોફ્ટેડ શોટ રમવા. આઈ થિંક દેટ ઇઝ વોટ અ બેટ્સમેન ઇઝ. આ એરાનો બેટ્સમેન છે એવું પુરવાર કરવું પડશે. એનામાં રન ભૂખ છે, એનાથી લડવાની જબરજસ્ત શક્તિ છે, અને કોઈ પણ હિસાબે રન બનાવવા છે. ધ હંગર ઇઝ ધેર. એના ફેમિલી મેમ્બર્સ પણ ત્યાં આવ્યા હતા. દે વર વેરી હેપી વેન ધ જ્યારે એનું ડેબ્યુ થયું ત્યારે. તો ઇટ વોઝ, અને આટલી મોટી ઇટ્સ નોટ એ ઓછો સ્કોર ના કહી શકાય. સારામાં સારો સ્કોર પણ એમણે બનાવ્યો, અને ક્યાંક ને ક્યાંક 62 રન્સ એણે જે બનાવ્યા એ જેને કહેવાય કે ફાસ્ટ બેટિંગ કોને કહેવાય, T20 અને વન ડે એ ટાઈપની બેટિંગ કરીને એણે રન બનાવ્યા. સો દરેક જણ એમ કહે છે કે ભાઈ તમે શાંતિથી જુઓ, મેચ્યોર્ડ પેલા બરાબર બેટ એન્ડ બેટ ક્લોઝ ટુગેધર રમો આગળ. એ બધાની વચ્ચે ફાસ્ટ ક્રિકેટ પણ રમી શકાય છે. ભારતે ફાસ્ટ ક્રિકેટના એરામાં તમે, હું સલીમ દુરાનીની વાત કરું તો આજથી વર્ષો પહેલાંની વાત છે. ત્યાર પછી ક્યાંક ને ક્યાંક જે શ્રીકાંત રમ્યા એવી એ ફાસ્ટ શૈલીથી રમ્યા. ત્રીજા સહેવાગ જે રમ્યા એ ખતરનાક શૈલીથી રમ્યા. ફાસ્ટ 200, એમની આપણે ઘણા કિસ્સા સાંભળીએ છીએ કે ભાઈ 100થી 96 100 કરે તો 6 મારીને, 296થી 100 કરવાનો હોય તો 6 મારીને, અને 300નું હતું તે વખતે પણ 6 મારીને પૂરા કર્યા. એટલે આવા પણ ખતરનાક બેટર્સ છે જે બહુ ફેર નથી સમજતા. T20 હોય કે ટેસ્ટ હોય, એમને એમની ફાસ્ટ એટેકિંગ રમત જોવી ગમે છે. સરફરાઝ ઇઝ અનધર મેન કે જેની પાસે ફાસ્ટ રમવાની ક્ષમતા છે. એટ ધ સેમ ટાઈમ એ ટેમ્પરામેન્ટ છે, હંગર ઇઝ ધેર. તમને આટલા વખત તમે બહુ સરસ આખી સિઝન, ગઈ સિઝનમાં સારું રમ્યો, આ સિઝનમાં પણ ફર્સ્ટ ક્લાસ રમ્યો, યુ વોઝ નોટ ગેટિંગ એ ચાન્સ. એવી પરિસ્થિતિ ઊભી થઈ, શ્રેયસ આયર નથી, KL રાહુલ નથી, વિરાટ કોહલી નથી. સો અચાનક જ જગ્યા પડી, અને એ જગ્યામાં સરફરાઝ ફિટ થયો. અને આજે બતાવી આપ્યું કે હું આટલા વખતથી જે તપસ્યા કરું છું, જે મહેનત કરું છું, એ મહેનતનું ફળ મેં આ રીતે લીધું. એટલે ક્યાંક ને ક્યાંક એને ફળ મળ્યું પણ ખરું. 62 રન્સ માર્યા એને બહુ જ ઓછા બોલની અંદર. એની બાઉન્ડ્રી, સિક્સર્સ, રમવાની શૈલી ઇઝ ફેન્ટાસ્ટિક. એટલે ક્યાંક એમ કહેવાય કે ટેસ્ટ, આપણે એમ કહીએ ને કે ભાઈ T20નો જમાનો છે. T20નો જમાનો આજથી 50 વર્ષ પહેલાં પણ હતો. જ્યારે 40 વર્ષ પહેલાં કે જ્યારે સલીમ દુરાની રમતા, વી વોન્ટ 6 કહો તો એ વખતે એ 6 મારી આપતા હતા. શ્રીકાંત છે, શ્રીકાંત રમે ઓપનિંગ બેટર તરીકે, સ્લેશ શોટને બધા એમણે શું થયા,
તો ત્યાર પછી સહેવાગે આવે. સહેવાગે આપણે જાણીએ છીએ કેટલા વિસ્ફોટક બેટ્સમેન છે. તો એવું નથી કે ટેસ્ટ મેચમાં વિસ્ફોટક બેટ્સમેન ના હોઈ શકે અને એ ક્યાંક ને ક્યાંક સરફરાઝમાં અમને દેખાય છે કે હા, એની પાસે હંગર છે, એની પાસે ધગશ છે, એની પાસે લગન છે અને ખાસ કરીને આટલા વખતથી કરેલી મહેનતનું ફળ લેવું છે ને, એ ફળ કેવી રીતના આવ્યું. જે રીતે રમતો હતો, આઈ વોઝ જસ્ટ લુકિંગ આ 100 રન તો કરશે આજે. સો એ જે વસ્તુ જે છે એ કોન્ફિડન્સ મને એટલા નથી જગાવ્યો, આખા સ્ટેડિયમમાં બેઠેલા લોકોને, જે સિલેક્ટર્સ છે એમને, અને જે બહાર જોઈ રહ્યા છે એ બધાના હા યાર, આ છોકરો રમે એવો છે. તો આઈ થિંક હું માનું છું કે જબરજસ્ત બેટિંગ એણે કરી, સરસ મજાની હાફ સેન્ચુરી પણ ફટકારી. વેરી અનફોર્ચ્યુનેટ, એ સીધો થ્રો આવ્યો અને આઉટ થયો. દેટ્સ ઓકે. અને આમ જોવા જાય તો એક સેક્રિફાઈસ જેવું કહેવાય, કારણ કે 99 ઉપર જડેજા હતા, એમને દોડવું હતું, કોલ આપ્યું, થોડા આગળ આવ્યા, હા ના કરવામાં થ્રો સીધો સ્ટમ્પ પર આવ્યો. ખેર, એ વસ્તુ અગત્યની રહેશે. એનું જે લર્નિંગ કહો તમે, તો લર્નિંગ એ છે કે ભાઈ બે વચ્ચે કેટલું સારું તાદાત્મ્ય સધાવવું જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ કેવી હોવી જોઈએ. ફર્સ્ટ ટાઈમ ઇઝ પ્લેઇંગ ધ ટેસ્ટ મેચ, તો એ કદાચ રિધમ કેવી રીતે આવે, એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે આવે, એ કદાચ સરફરાઝને આ મેચમાંથી શીખવાનું છે. અધરવાઇઝ એઝ લોંગ એઝ બેટિંગ ઇઝ કન્સર્ન, હી વોઝ ફેન્ટાસ્ટિક. બિલકુલ મજબૂત ભાગીદારી પણ જોવા મળી, જવાબદારીપૂર્ણ એક રમત સરફરાઝ અને જાડેજા વચ્ચે જોવા મળી. દિવસના અંતે જે રીતે ભારત 326 5 વિકેટ ગુમાવી દીધી છે, મેચ કઈ દિશામાં આગળ વધી રહી છે અને શું લાગી રહ્યું છે, હજુ ભારત કેટલો સ્કોર આગળ આપી શકે એમ છે? બહુ સરસ સવાલ છે. આ પર્ટિક્યુલર મેદાન ઉપર 2016માં જ્યારે ઇંગ્લેન્ડ સામે મેચ રમી, તો એ મેચ ડ્રો થઈ હતી અને એમાં ઘણા બધાએ સેન્ચુરી મારી હતી. એ લોકોને 2-3 બેટ્સમેને સેન્ચુરી મારી, આપણે પણ 2-3 બેટર્સે સેન્ચુરી મારી. તો બેઝિકલી આ એક ડ્રોવાળી ડ્રોવાળી પીચ છે. રનના ઢગલા થાય છે, વિકેટો ઓછી પડે છે, પણ આજે આપણને 5 વિકેટો પણ જોવા મળી અને 3 વિકેટ તો બહુ શરૂઆતના તબક્કામાં. એટલે એને બાદ કરીએ તો આ ધીમે ધીમે બેટિંગ ટ્રેક બનતી જાય છે. 3 દિવસ સુધી આ રહેશે. એટલે હું માનું છું કે કાલે જાડેજા જો ફ્રેશ રમવાનું શરૂ કરે અને ઇફ વી આર ટચિંગ અરાઉન્ડ 500, જરા વધારે પડતી હું આશા રાખી રહ્યો, પણ જો 500 રન આપણે કરીએ તો હું માનું છું કે ભારતને આ મેચમાં થોડીક પકડ આવે. ત્યાર પછી કેટલી, કારણ કે અલ્ટિમેટલી આ વિકેટ ઉપર રન્સ તો બનવાના, એ લોકો પણ રન બનાવશે. તો ક્યાંક એમ કહી શકાય કે જો 500 રનનો આપણને એ મળે, 500 રન જો બની જાય, તો પછી આપણે ઇંગ્લેન્ડને શરૂઆતની ઓવરોમાં પ્રેશરમાં લઈ શકીએ. અને ધીસ પર્ટિક્યુલર પીચ વિલ બિહેવ, ઇટ વિલ હેલ્પ ધ સ્પિનર્સ એટ ધી લેટેસ્ટ સ્ટેજ, એટલે 4-5મા દિવસે. એટલે આપણે જોઈએ કે ભાઈ ચલો 4-5મા દિવસે ભારતની બોલિંગ જબરજસ્ત થાય. તો ઓવરઓલ જોવા જોઈએ તો યસ, વી આર ઇન અ ગુડ પોઝિશન. નાઉ ઓન યુ રિક્વાયર ધ રન્સ અરાઉન્ડ 500, અને ત્યાર પછી કેવી બોલિંગ કરો છો એની ઉપર આધાર રહેશે. પણ અત્યારના તબક્કે 500નો આંકડો પાર કરવો એ ખૂબ મહત્ત્વનો છે, કારણ કે ઇફ યુ ડોન્ટ હેવ દેટ થિંગ ઇન માઇન્ડ, તો મેચ જીતવી મુશ્કેલ પડી જતી હોય છે. બિલકુલ દર્શક મિત્રો, 500 રન સુધીનો જો સ્કોર બનાવે તો ભારત એક મજબૂત પરિસ્થિતિમાં આવે અને પછી બોલિંગ ડિપાર્ટમેન્ટ એનું જે પરફોર્મન્સ છે એનું બતાવવાનું રહે. અને જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે બેટિંગ વિકેટ છે એટલે, અને જે રીતે ઇંગ્લેન્ડ એક રમી રહ્યું છે બાઝબોલ ક્રિકેટ કે ફિયરલેસ ક્રિકેટ રમી રહ્યું છે, તો એને જોતાં ક્યાંક શક્યતાઓ છે કે જો હજુ નાનો સ્કોર હશે તો શક્યતાઓ વધી જાય છે કે ઇંગ્લેન્ડ એ સ્કોર ચેસ કરી શકે. ખેર, અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની આજની રજૂઆતમાં આજ બસ આટલો જ. ફરીથી મળીશું. નમસ્કાર.